2000 વર્ષ જૂની ટેકનિકનું જહાજ પોરબંદરથી ઓમાન જશે ત્યારે ગોવાની કંપનીએ તૈયાર કરેલું જહાજ હવાના વેગે ચાલશે। કંપનીએ ટંકા પદ્ધતિનો ઉપયોગ કરીને જહાજ બનાવ્યું છે। લાકડાના પાટિયા નાળિયેરની દોરીઓથી આ જહાજ તૈયાર કરવામાં આવ્યું છે। અજંતાની ગુફાઓમાં મળેલા ચિત્રોના આધારે તૈયાર કરાયું છે। વિશેષ જહાજનું INSV કોડિયન્ય નામ રાખવામાં આવ્યું છે ત્યારે જહાજનું નામ મહાન નાવિક કોડિયન્યના નામ પરથી રાખવામાં આવ્યું છે। 7 મહિના પહેલા જહાજને નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે। જહાજમાં કોઈ એન્જિન નથી કે કોઈ GPS સિસ્ટમ નથી। જહાજને નાળિયેરના દોરડાથી સીવવામાં આવ્યું છે। જહાજમાં ક્યાંય ખીલાનો ઉપયોગ પણ કરવામાં નથી આવ્યો। જહાજને ચલાવવા ખલાસીઓ દ્વારા મહિનાઓ સુધી તૈયારીઓ કરવામાં આવી છે। કોઈને પણ આ પ્રકારના જહાજ ચલાવવાનો અનુભવ નથી। ક્રૂ સભ્યો ઘણા મહિનાઓથી ખાસ તાલીમ લઈ રહ્યા છે। કેન્દ્ર સરકારે 2023માં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી। દેશના પ્રાચીન જહાજ નિર્માણ કૌશલ્યને દુનિયા સમક્ષ લાવવાનો હેતુ છે। ની પ્રણાલિકા ફરી છે તે તાજી કરવામાં આવી છે। પોરબંદરની અંદર નેવી દ્વારા ઓમાન તરફ એક જહાજ છે તે મોકલવામાં આવી રહ્યું છે અને આ જહાજની ખાસિયત છે કે આમાં એક પણ પ્રકારની ખીલી છે તે મારવામાં નથી આવી। જે લાકડું છે અને સાથે જે નારિયેળીની દોરીથી ઉપયોગ કરીને આખું આ જહાજ તૈયાર કરવામાં આવ્યું છે। જે જૂના જમાનામાં સિસ્ટમથી આ ચાલતું જહાજ રહેશે। આમાં તો નથી કોઈ પ્રકારનું એન્જિન લગાવવામાં આવ્યું કે નથી કોઈ પ્રકારનું GPS સિસ્ટમ લગાવવામાં આવી। જે કહી શકાય જૂની સિસ્ટમથી જે આખું આ જહાજ છે તે તૈયાર કરવામાં આવ્યું છે ને થોડી વારમાં જ પોરબંદરના દરિયાથી ઓમાન તરફ છે આ જવાનું છે અને ઓમાન સુધી આ પહોંચવાનું છે। 15 દિવસની આ મુસાફરી છે તે રહેવાની છે। જે રીતના આ જહાજ તમે જોઈ રહ્યા છો કે જેમાં જૂનવાણી સિસ્ટમથી આખું આ જહાજ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે 2000 વર્ષ પહેલાની પ્રણાલિકા છે તેનો ઉપયોગ થયો છે। જે જહાજ પહાડની અંદર કોતરણીથી જે આ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે આ જહાજ છે તેને પોરબંદરથી ઓમાન તરફ રવાના છે તે કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર। કહેવાય છે કે ભૂતકાળ ભૂલાય નહીં અને એવું જ કંઈક કામ કર્યું છે દેશના જવાનો દ્વારા। જે ભૂતકાળમાં કે ખીલી કે છીણી વગર એક પણ જે જહાજ જૂનવાણી ચાલતા હતા કે લાકડા અને સૂતરથી આખી આ જહાજ છે તે બનાવવામાં આવ્યું છે ને તેનું નામ કોડન્ય છે તે જાહેર કરવામાં છે। कैप्टन છે प्रशांत सिंह मेनन जी, उससे बात करेंगे। सर, ये जहाज जिस तरह से बनाने की सोच कैसा है पहली वो जन? इसकी सोच ये है कि हमारे अजंता केव्स में एक पेंटिंग है। इस पेंटिंग में एक जहाज दिखाया गया है। वो जहाज 3 मास वाली बड़ी जहाज है। अगर 3 मास वाली बड़ी जहाज हो तो उसका मतलब इतना सामान हम ट्रेड करते थे, हमारे व्यापारी दुनिया देश घूम के अपना व्यापार करते थे। तो ये एक सिंबल हमको मिला। जब ये ऐसा कुछ हमने देखा तो हमें ये लगा कि इसको सारी दुनिया को दिखानी है, हमारे देशवासियों को दिखानी है कि क्या हमारी धरोहर है। तो यही थी हमारे लिए, एक पेंटिंग ही थी हमारे लिए एक सिंबल जिससे हम आगे बढ़े। सर, कितने मेंबर्स, क्रू मेंबर्स जाने वाला कैप्टन खास? 4 ऑफिसर्स हैं, 13 सेलर्स हैं और एक श्री संजीव सन्याल जी भी सेल करेंगे। થેન્ક યુ સર। તો જે રીતના વાત કરવામાં આવે તો જે આખું જે જૂની જમાનાનું આખું આ જહાજ તૈયાર કરવામાં આવ્યું છે, પવનથી આ જહાજ છે તે ચાલવાનું છે। પોરબંદરથી ઓમાન તરફ જઈ રહ્યું છે, 15 દિવસની અંદર પહોંચશે। ને આપણે કહીએ છીએ કે ને કે જૂનું એ સોનું, કારણ કે જૂની વસ્તુ છે ને એ કદી ભૂલાતી નથી। ને અત્યારે એન્જિન હોય તો આપણે તરત લઈ જતા હોય છે, પરંતુ આજે આ જહાજ જે કહી શકાય કે પોરબંદરના દરિયા કિનારેથી ઓમાન તરફ જઈ રહ્યું છે ને ખાસ જે રીતના નથી તેમાં GPS સિસ્ટમ લગાવવામાં આવી કે નથી તેમાં એન્જિન ફિટ કરવામાં આવ્યું, માત્ર હવાના કારણે તે જહાજ છે તે ઓમાન પહોંચવાનું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર।